નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે લીલા પડવાશ કે બાયોમાસ ગ્રીન મેન્યુરિંગ અલગ અલગ ઓળખાતું હોય છે. હવે લીલો પડવાશ શા માટે અથવા એનાથી શું ફાયદા થાય કે એનાથી શું નુકસાન થાય, તો આમ જોઈએ તો કે નુકસાન એમાં કાંઈ છે નહીં. ફાયદામાં જોઈએ તો કે આપણે ગુજરાતની જમીન કે ભારતની જમીન હોય તો દિવસે દિવસે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે કે જે 0.5% નીચે આવી ગયું છે. ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવા માટે લીલો પડવાશ છે એ એક મહત્વનું અંગ છે કે જેનાથી 0.1 થી લઈને 0.2%, 0.3% સુધીનું ઓર્ગેનિક કાર્બન વધી શકે છે. બીજું કે દિવસે દિવસે પશુપાલન ઘટતું જાય છે, એટલે પશુપાલન ઘટતાને હિસાબે કે જે છાણિયું ખાતર મળવું જોઈએ એ છાણિયું ખાતર મળતું નથી. બીજું જે આપણે વેચાતું લેતા હોય તો એમાં છાણના કરતાં નીણની જે ઓગટ હોય કે કડબના રાડા હોય એ પણ વધારે આવતું હોય છે કે એને કાંઈ હેડવું પડે છે, અને અથવા આપણે જ્યાંથી છાણિયું ખાતર લઈએ છીએ સીધું ખેતરમાં નાખી દેતા હોય તો જે ફાયદો કરવો જોઈએ એ ફાયદો થતો નથી. હવે લીલો પડવાશ માટે બીજો ફાયદો એ પણ છે કે જમીનજન્ય અમુક જે બેક્ટેરિયા છે એનો ખોરાક તરીકે પણ એ કામ કરે છે. બીજું જે સણનો જો લીલો પડવાશ કરવામાં આવે તો જે રૂટનોટ નેમેટોડ મેલોડોગાઇની સ્પીસીસ જે નેમેટોડ આવે છે એમાં પણ નિયંત્રણ કરે છે. નેમેટોડનો આપણે અલગ વિડીયો મૂકેલો છે, તો એ વિડીયોમાં વાત કરીએ તો કે એમાં જુવાર હોય, ત્યાર પછી મેરીગોલ્ડ છે કે આ સણ છે કે આ બધી વસ્તુ છે કે રાયડો છે કે આ બધું નેમેટોડનું નિયંત્રણ કરે છે, એટલે કે એના વાડાનો પાક હોય તો એમાં નેમેટોડ ઓછો આવે છે. હવે લીલો પડવાશ ક્યાં ક્યાં પાકનો થઈ શકે, તો આમ જોઈએ તો કે મહદઅંશે સણ અને ઈકડનો લીલો પડવાશ થાય છે. એ ઉપરાંત સાઉથ ગુજરાતમાં ઘણી જગ્યાએ ગમ ગુવાર છે, મગ છે, ચોળી છે એ પણ કઠોળ વર્ગના પાક વાવે છે. વધારે પડતું જે લીલો પડવાશ છે એ કઠોળ વર્ગનો કરવામાં આવે તેમાં નાઇટ્રોજન ફિક્સેશનનું કામ પણ થાય છે. ત્યાર પછી ફોસ્ફરસ હોય, પોટાશ હોય, બીજા મિનરલ છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, ફેરસ, કોપર, બોરોન એનું પણ એમાં થતું હોય છે કે જે વિઘટન થાય છે એમાંથી આ બધા મિનરલ્સ મળી રહેતા હોય છે. હવે જે વાવેતર કરવું તો કે કઈ જાતનું વાવેતર કરવું, તો મેજોરિટી સણ છે એ 1 વીઘે 10 થી 12 કિલો એટલે કે 1 એકરે 20 થી 25 કિલોનું બિયારણ વાવેતર કરવાનું થાય છે. જ્યારે ઈકડ વાવવાની હોય ત્યારે એક વીઘે 8 થી 10 કિલો એટલે કે 1 એકરે 16 થી 20 કિલો જેવું ઈકડનું બિયારણ જોતું હોય છે. અને પિયતની વાત કરીએ તો કે પિયત જે છે કે આપણે વાવેતર કર્યું એટલે તે દિવસે આપીએ અથવા બીજે દિવસે આપવી. તો બીજે દિવસે પિયત આપ્યું હોય ત્યાર પછી બીજવાણવાનું પિયત જે છે કે એ પિયતમાં 1 દિવસ ખાલી રાખી અને ત્રીજે જ દિવસે પિયત આપી દેવાનું છે, એટલે મીન્સ કે 48 કલાકની અંદર આપી દેવાનું. જ્યારે આપણે બીજા પાકમાં એવું કરતું હોય કે ચોથે પાંચમે દિવસે બીજવાણી આપતા હોય, પણ આનું જે અંકુરણ છે, જર્મિનેશન છે એ ઝડપી થઈ જાય છે, 48 કલાકમાં થઈ જાય છે, એટલે 48 કલાકમાં આપી દેવાનું. ત્યાર પછી ત્રીજું પિયત છે એ ભલે આપણે જમીન પ્રમાણે 10 દિવસે, 15 દિવસે, 20 દિવસે, 22 દિવસે આપતા હોય, કેમ કે આ જે પાક છે એ પાક આમ ગણીએ તો વાવેતરથી લઈ અને 35-40 દિવસની અંદરમાં તો એ પાકને આપણે હાર્વેસ્ટિંગ રોટાવેટર મારી દેવાનું હોય. એટલે ઘણા બધા વિસ્તારમાં આપણે જોઈએ તો કે 30-32 દિવસ સુધી પિયત આપ્યું કે ચોથું પાણી, પાંચમું પાણી, છઠ્ઠું પાણી આપ્યું, તો એ દિવસ પછી 4-5 દિવસ જવા દઈ અને જમીનમાં થોડો ઘણો ભેજનું પ્રમાણ હોય ત્યાં જ એનું રોટાવેટર મારવાનું હોય છે. જો વધારે પડતું હુકાવા દઈ તો પણ એમાં પછી ભળતું નથી અથવા કટિંગ થતું નથી, અને હાવ ગારેગારો હોય તો પણ માટીની અંદર ભળતું નથી. એટલે એ જે છે રોટાવેટર મારવાનું સમય અને એ દિવસો એ જે તે ખેડૂત જ નક્કી કરી શકશે, એમાં ટેકનોલોજી કે માહિતી એવી આવતી નથી. હવે રોટાવેટર ક્યારે મારવું કે આપણને જે વાવેલું છે એમાં કોક ફૂલ ઉઘડવાનું શરૂ થાય એટલે મારી દેવાનું. જો ફૂલ ઉઘડતા હશે અને લાંબો સમય રહેવા દેશો તો નીચેની જે ડાળી છે, દાંડર છે કે જે થડ છે એ મજબૂત થઈ જશે, તો પછી એમાં જે આપણને કામ કરવું છે એ કામ નહીં મળે. તો બીજું કે બિયારણ માટે જો વાવેતર કરવાનું હોય તો દિવાળી પછી આપણે જ્યારે ઘઉં, ચણા, જીરું વાવીએ છીએ ત્યારે જ વાવેતર કરવાનું, અને જે મેં ડોઝ કીધો એનો ડોઝ અડધો કરવાનો. બાકી લીલા પડવાશ તરીકે આપણે વાવેતર કરવું હોય તો 12 મહિના કોઈ પણ 365 દિવસ વાવેતર કરી શકે, પણ ઉનાળે વાવેતર કરી અને જો એમાં બિયારણ કરવાનું હશે તો એમાં ફળનું દાણાનું બંધારણ, શીંગોનું બંધારણ થતું નથી. એટલે મેઇન જો બિયારણ માટે કરવું હોય તો અત્યારે ફક્ત જે કરવાનું છે એ લીલા પડવાશ માટે કરવાનું છે. લીલા પડવાશમાં જોઈએ તો કે એના જે બિયારણનો દર છે એ બિયારણનો દર ઘાટો રાખવાનો આવે છે જ્યારે બિયારણ કરવું હોય એના કરતાં. એટલે બીજું
કે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે બિયારણ સાથે ખાતર પણ કાંઈ આપવાની જરૂર રહેતી નથી, બીજું આમાં કાંઈ એવું થતું નથી. એટલે ફાયદો એ છે કે જે નાઇટ્રોજનનું સ્થાપનની વાત કરીએ તો કે નાઇટ્રોજન 1 વીઘે 20 કિલો જેવું, એટલે કે 1 એકરે 50 કિલો જેવું નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. એ ઉપરાંત ફોસ્ફરસ અને પોટાશનું પણ થાય છે. ઓર્ગેનિક કાર્બનની વાત કરીએ એટલે છાણિયા ખાતરની કમ્પેરિઝન કરીએ તો બાયોમાસ જે આપણે એમાં થાય છે એ 1 એકર 1 વીઘે 4 ટન જેવું થાય છે, એટલે કે 1 લારી જેવું થાય છે. જ્યારે 1 એકરે 10 ટન જેવું થાય. હેક્ટરની વાત કરીએ તો 25 ટન જેવું થાય છે. અલગ અલગ થાય છે. મહત્વની વાત એ છે કે બિયારણ ક્યાંથી મળશે એની માહિતી જોઈએ તો કે રાજકોટમાંથી આ દીક્ષિતભાઈનો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાવવામાં આવ્યો છે ત્યાંથી આ બિયારણની પણ માહિતી મળી રહેશે અને વિશેષ સણ કે ઈકડ જે કાંઈ લેવું હોય એની પણ માહિતી મળી રહેશે. વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે બીજો નંબર જે કંપનીનો બતાવવામાં આવ્યો છે એમાં પણ તમે માહિતી મેળવી શકો છો અને વાત કરી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.